જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો શાકભાજી લેવા ગયા હતા. જો લીલી ડુંગળી ને ફુલાવર ને મેથી ને પાલક ને મૂળા ને ટમેટા ને આદુ મરચા લીંબુ રીંગણા વટાણા મરચી આ જો ઓરાના રીંગણા આ તો આવા ઓરાના રીંગણા કીધું લેવા આ બહુ મસ્ત હોય મીઠા લાગે કીધું આજ તો આ લેવા દે ગયા તો હેઠીકનું શાકભાજી લઈ આવ્યા જો બટેટા જો મસ્ત અમારું બટા બનાવો હોય તો ઉપાધિ નહીં ને ભજીયા બનાવો જો મેથી બધું લઈ આવ્યા છે આપણે અમે શાકભાજી બધું લઈ આવીજો બહુ આવ્યું શાકભાજી આજ તો ચૂલા ઉપર રસોઈ કરું હા હું આજ તો ચૂલે રાંધવું સાબ ગરમ ગરમ મજા આવે ખાવાની પાલકનું શાક મેથી કેવી સરસ છે સરસ મજાની આ ભરવાના રીંગણા ઓરાના રીંગણા ડુંગળી બહુ સસ્તી થઈ ગઈ જો ને ડુંગળી અડવા નથી દેતા અત્યારે બહુ સસ્તી થઈ વટાણા ચૂલો રાખ્યો જ છે આપણે પેલો ચારિયા ચૂલો ઉપર છે નીચે લઈ જાઓ ચૂલાના લાકડાના કરીમાં બધા ભરતા જાય જો ઓલું લઈ નથી એમાં ભર લઈ હું લાકડા ભાંગી લાકડા ભાંગી ગયા જો આ લાકડાથી આજ રાંધવાનું બોલ આનાથી આજ રસોઈ બનાવવાની કેટલા બધા નકરા જ પીડ્યા આપણે ભેરા કરીને રાખ્યા હતા ને તે જો સુલે રોટલા બનાવું છું બાજરાનું બનાવી લીધું ઘઉંના બનાવવા આમાં શું જયેશના ઓછા ભાવે ને જો કેવો થયો રોટલો મસ્ત મજાનો જોઈ જોજે કહેજો તમે કેવો રોટલો બન્યો દેશી રીતે ખાણું સાહેબ જોઈ લે ઉફીને તળા જો જોઈ જો કેવો બન્યો કોમેન્ટ કરજો જી કેવો મારો રોટલો સગઈ મજા આવે આમ રાંધવાની ઊભા ઊભા કરતા તો આપણે રોજાની ઉપર જ રહી છે હા હવે તો રોજ આમ ચાલુ કરો ચૂલામાં શાક કોણ બનાવ નખાય એવું લાગે તો રાય કરું નખાય બેઠ બેઠા રાંધે રાખવું નથી ઊભું તો ન રહેવું પેલું ને બહુ મજા આવે ચૂલામાં રાંધવાની હા દેશી ખાવાની મજા આવે બહુ તાવડી થઈ ગઈ
સેવનું શાક બનાવ્યું છે સેવ ટમેટા એમ ને સેવ ટમેટા ને લીલી ડુંગળી મોજ પડી જવાની તમે આ જમવામાં એમ જોઈ તો જો કેવા રોટલા થાય સુખીને ગળા કાસોનું રે મસ્ત થાય આ મીઠા લાગે કા મીઠા બહુ થાય જો જોઈ જો સુખીને દડા થાય છે ઘી બહુ કાવડી થાય હા સેવ ટમેટા મસ્ત હા સેવ ડુંગળી બનાવી સેવ ડુંગળી એમ સેવ ટમેટા નથી સેવ ડુંગળી મેં તો કીધું લીલી ડુંગળી ને સેવ બહુ મસ્ત મજા આવે ખાવાની સેવ ડુંગળી ખાઈ નાખે તને મોજ પડી જવાની આમાં ડુંગળી સસ્તી થઈ હા નકર તો ક્યાં લેવાતી હતી જ્યાં જોઈએ ડુંગળી કા સાઈડેડો થઈશ મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી